શું હજુ તમે આ વાયરલ મિક્સ ભજીયા નથી બનાવ્યા? તો આજે જ આ વાયરલ મિક્સ ભજીયા જરૂરથી બનાવજો. બધા ભજીયાના ટેસ્ટ ભૂલી જશો, એટલા ટેસ્ટી આ ભજીયા બનીને રેડી થાય છે. એને બનાવવા માટે આપણે બાફેલા બટેકાને કદુકસ કરી દેવાનું છે. એક મુઠ્ઠી જેટલી આપણે એકદમ ઝીણી સમારેલી કોબીજ લેવાની છે. એક મુઠ્ઠી જેટલું એકદમ ઝીણું સમારેલું આપણે ગાજર લેવાનું છે. એક મુઠ્ઠી જેટલું એકદમ ઝીણી સમારેલી આપણે ડુંગળી લેવાની છે. એક મુઠ્ઠી જેટલું એકદમ ઝીણી સમારેલી આપણે લીલી ડુંગળી લેવાની છે. એક મુઠ્ઠી જેટલું એકદમ ઝીણી સમારેલી આપણે કેપ્સિકમ ઉમેરવાની છે. એક મુઠ્ઠી જેટલું એકદમ ઝીણી સમારેલી આપણે પાલક ઉમેરવાની છે. એક મુઠ્ઠી જેટલી એકદમ ઝીણી સમારેલી મેથી ઉમેરવાની છે, જે અત્યારે તાજી મેથી આવે છે એ. એક મુઠ્ઠી જેટલી એકદમ ઝીણી સમારેલી આપણે લીલું લસણ ઉમેરવાનું છે. એક મુઠ્ઠી જેટલું એકદમ ઝીણું સમારેલું આપણે કોથમીર ઉમેરવાની છે. એક મુઠ્ઠી જેટલી આપણે કસૂરી મેથી ઉમેરીશું. આ તો ખાસ કરીને ઉમેરવાની, એનાથી એના ભજીયાનો ટેસ્ટ બહુ જ સરસ થાય છે. 8 થી 10 નંગ જેટલા કડી પત્તાને એકદમ ઝીણા સમારીને ઉમેરવાના છે. અડધી મુઠ્ઠી જેટલું આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે, કે તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી શકો છો. 8 થી 10 નંગ જેટલા કાળા મરી અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે આમાં આખા દાણા ઉમેરવાના છે. મીઠું આપણે આપણા ટેસ્ટની અનુસાર ઉમેરવાનું છે. 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ ઉમેરીશું. 1.5 ચમચી જેટલું આપણે જીરું પાવડર ઉમેરવાનું છે. અડધી ચમચી જેટલું હલ્દી પાવડર ઉમેરીશું. હલ્દી પાવડર બહુ નથી ઉમેરવાનું, નહીં તો ભજીયા લાલ થઈ જશે. 1 ચમચી જેટલું આપણે ધનિયા જીરું પાવડર ઉમેરીશું અને 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મિર્ચ પાવડર. 2 ચમચી જેટલું લીંબુનું રસ ઉમેરવાનું છે અને 2 ચમચી જેટલું આપણે આમાં તેલ ઉમેરીશું. એનાથી જે ભજીયા છે એ ખાવામાં ડૂચા નહીં વળાય, કે અંદરથી કડક નહીં રહે, પોચા અને સારા રહેશે. અને 2 ચપટી જેટલું જ ખાવાનો સોડા. એનાથી વધારે ખાવાનો સોડાનો ઉપયોગ નથી કરવાનો. હવે કોઈ બી એક વાટકીનો કે આવી રીતે મેઝરિંગ કપનો માપ લઈ લેવાનું અને 1.5 કપ જેટલું આપણે ચણાનો લોટ ઉમેરવાનું. મેઝરિંગ કપ હોય તો એનું જ માપ લેજો. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરતા જવાનું છે, કંઈક આવી રીતે વગર પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે એનો એક સરસ આવી રીતનો લોટ બાંધવાનો છે. આટલો જ ઢીલો અને પોચો લોટ બંધાઈને આપણે રેડી કરવાનું છે. હવે હાથ ઉપર થોડું તેલ લગાવી દઈશું અને એના નાના નાના આવી રીતના આપણે ગોળા વાળી દઈશું. જે રીતના તમે ભજીયા ખાતા હો નાના મોટા, એવી રીતે. જો કંઈક આવી રીતે, બસ આવી જ રીતે બધાના આપણે ગોળા વાળી દેવાના છે. આ ભજીયા ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. બધા ભજીયાનો ટેસ્ટ એકમાં આવે છે અને ખરેખર અત્યારે તો એટલા વાયરલ છે આ ભજીયા, તમે એકવાર બનાવશો ને તો વારંવાર આ જરૂરથી બનાવશો. આવી જ રીતે આપણે બધા ભજીયાને તૈયાર કરી દઈશું અને તેલને ગરમ કરવા મૂકી દઈએ. તેલ જ્યારે એટલું ગરમ થાય કે જ્યારે આપણે ભજીયા નાખીને આવી રીતના બબલ્સ થાય, એટલું જ ગરમ તેલ જોઈએ. ફૂલ ગેસ ઉપર જ્યારે આવી રીતના બબલ્સ થાય ત્યાં સુધી જ ગરમ કરવાનું છે અને પછી આપણે મીડિયમ ફ્લેમ ઉપર ભજીયાને તળવાના છે. ભજીયાને નાઈ બહુ આપણે હાઈ ફ્લેમ ઉપર તળવાનું કે નાઈ બહુ લો ફ્લેમ ઉપર, આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ ભજીયાને ફ્રાય કરવાના છે. જો કંઈક આવી રીતે એને ઉલટ પુલટ કરતા એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાનું છે. ઉપરનું પડ એકદમ ક્રિસ્પી અને અંદરનું એકદમ સરસ પોચું પડ બનીને રેડી થાય છે. તમે આવી રીતે ભજીયા બનાવશો ને તો ખરેખર એટલા ટેસ્ટી ભજીયા બનશે અને ખરેખર અત્યારના તો બહુ જ વાયરલ છે. તમે એકવાર તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વાયરલ ભજીયાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બધા જ ભજીયાનો ટેસ્ટ એક જ ભજીયામાં આવે છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. રેસીપી ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.